નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા। મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને કાયદાને લગતા આવનારા વિડીયો આપ સુધી પહોંચી શકે। હવે મિત્રો, તમારી પર કોઈ ગુનો દાખલ થયો છે કે કોઈ એફઆઈઆર થઈ છે અને પોલીસ અધિકારી તમારી ધરપકડ કરીને તમને પોલીસ સ્ટેશન લઈ જાય છે અને ત્યાં તમને જબરજસ્તીથી તમારા ગુનાનું કબૂલાત કરાવે છે કે તમને કોઈ કોરા કાગળ ઉપર સહી લે છે, તો શું કેસ ચાલતા સમયે આ ગુનાની કબૂલાત કે આ કોરા કાગળ ઉપર કરેલી સહી કોર્ટની અંદર માન્ય રહેશે કે નહીં? તો શું કહે છે કાયદો મિત્રો, જણાવી દઉં એના વિશે કે ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 ની કલમ 23 પોલીસ અધિકારી સમક્ષ કરેલી કબૂલાત, જેની અંદર પેટા કલમ 1 ની અંદર એવું જણાવે છે કે કોઈ પોલીસ અધિકારી સમક્ષ કરેલી કોઈ પણ કબૂલાત કોઈ ગુનાના આરોપી વિરુદ્ધ સાબિત કરી શકાશે નહીં। એટલે કે તમે કોઈ પણ કબૂલાત કરી છે કોઈ પોલીસ સ્ટેશન કે પોલીસ અધિકારી સામે, તે સાબિત કરી શકાશે નહીં। ત્યારબાદ પેટા કલમ 2 ની અંદર કોઈ વ્યક્તિ પોલીસ અધિકારીની કસ્ટડીમાં હોય તે દરમિયાન તેણે કરેલી કબૂલાત મેજિસ્ટ્રેટની પ્રત્યક્ષ હાજરીમાં કરી ન હોય તો તેની વિરુદ્ધ તે સાબિત કરી શકાશે નહીં। એટલે કે કોઈ પોલીસ અધિકારીએ કોઈ વ્યક્તિને ધરપકડ કરેલી છે અને મેજિસ્ટ્રેટની પ્રત્યક્ષ હાજરી સિવાય જો તેને કોઈ કબૂલાત આપી છે તો તે તેની વિરુદ્ધ સાબિત કરી શકાશે નહીં। તો મિત્રો, પોલીસ સ્ટેશન તમે જાઓ છો, પોલીસ તમારી ધરપકડ કરીને તમને પોલીસ સ્ટેશન લઈ જાઓ છો અને પોલીસ બળજબરીથી કે તમને ટોર્ચર કરીને તમારા ગુનાની કબૂલાત કરાવે તો તમે ચિંતા કરશો નહીં, કારણ કે તે કોર્ટની અંદર માન્ય રહેતી નથી। પોલીસ સમક્ષ આપેલું કબૂલાત કે કોઈ કોરા કાગળમાં કરેલી સહી કોર્ટની અંદર માન્ય ગણાતી નથી। મિત્રો, વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો।